જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો એવી આશા કરું છું. તો અમારી ચરોતરના અમે ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે તમારા માટે ફરી એક જોરદાર વ્લોગ લઈને આવી ગયા છીએ. શ્રીજી સરબત સેન્ટર એટલે કે લોકેશનની વાત કરું તો અમારા હેરંજ ગામમાં જે ચુણેલ હેરંજ ગામ છે, ટીના કાકાની લારી પર. તો મિત્રો, જો તમારે બરફ ખાવો હોય તો અહીંયા આવી જજો. હું તો આવી ગયો છું. ચલો આપણે વ્લોગ ચાલુ કરીએ. તો મિત્રો, હું લારી પર આવી ગયો છું. તમે જોઈ શકો છો ટીના કાકા હવે બરફ બનાવે, ચાલો જોઈએ. તો મિત્રો, આ તેમનું મશીન છે, તમે જોઈ શકો છો. જેવી રીતે ચક્રડું ગોળ ફેરવે એટલે નીચે સરસ મજાનું બરફ કટિંગ થઈને પડિયામાં આવી જાય છે. હવે તમે જોઈ શકો છો ઓરેન્જ કલર કાકા એડ કરે છે. બહુ સરસ રીતે ડબ્બાની અંદર અલગથી ઓરેન્જ કલર બનાવેલું છે, જે ઘરે જ બધા કલર બનાવે છે. તમે જોઈ શકો છો મિત્રો, જોરદાર. અને સાઈડે બ્લેક એટલે કે આપણો કાલા કટ્ટા નાખે છે. ચલો જોરદાર. આ જે બરફ તમે જોઈ રહ્યા છો, આની પ્રાઇસ ફક્ત 10 રૂપિયા છે. જો તમારે ખાવો હોય તો અહીંયા આવી શકો છો. એના ઉપર તૂટી ફૂટી એડ કરે છે અને કોપરાની જે છીણ આવે તે એડ કરે છે. ત્યારબાદ 10 રૂપિયાનો બરફ તમારો અહીંયા રેડી થઈ ગયો છે. ચમચી મૂકીને તૈયાર કરી દીધું. હવે કાકા તમને બતાવશે કે આખો બરફનું કેવી રીતે સેટિંગ થાય. મશીનની અંદર સેટિંગ કરીને તેને ઘસવામાં આવે છે. તો ફૂલ અહીંયા પ્રોસેસિંગ બતાવશે. કાકાએ પહેલાં તો બરફનો મોટો કકડો બહાર કાઢી લીધો છે. હવે તે કકડાને જુઓ ફિટ કેવી રીતે કરે છે ચકેડાથી. અહીંયા ફિટ કરવામાં આવે છે, જેથી કરીને તે ખસી ના જાય અને તેનો શેપ સરખો રહે. તો જુઓ મિત્રો, હજુ ઠીક નથી લાગે છે. ઓકે, ચલો, બહુ મસ્ત કાકાએ અહીંયા ફેરવીને બરફનું ગચ્યું નાખીને અંદર બરફ રેડી કરી દીધો છે. હવે આની અંદર કાકા ફરીથી કલર એડ કરશે. જોઈ શકો છો બ્લેક કાળા કટ્ટા નાખી દીધો છે અને ઉપર ઓરેન્જ કલર નાખીને બહુ સરસ મજાનો 3 પડિયા બરફ બનાવે છે કાકાએ. તમે જોઈ શકો છો બ્લેક કાળા કટ્ટા એડ કરે છે અને એડ કર્યા બાદ આ બરફ ઉપર તમને પહેલા બતાવ્યું એમ અહીંયા દરેક ક્વોલિટીના કલર અવેલેબલ છે. તમારે કોઈ પણ તમારા બરફ ગોળાની અંદર કલર એડ કરવો હોય તો તમે કલર એડ કરાવી શકો છો. તમને ફાવે તેવો કલર અહીંયા એડ કરાવી શકો છો. પણ અહીંયા સૌથી વધારે વપરાતો કલર એટલે કે કાલા ફટ્ટા અને ઓરેન્જ કલર વધારે વપરાય છે. બાકી 10 રૂપિયાના બરફ ઉપર તમે જોઈ શકો છો તૂટી ફૂટી અને કોપરાની છીણ એડ કરીને કાકા બહુ સરસ રીતે આપે છે. તો મિત્રો, તમારે પણ જો બરફ ખાવો હોય અને શરબત પીવો હોય તો કોઈ દિવસ હેરંજ આવો તો ટીના કાકાની લારી પર જરૂર વિઝિટ કરજો. તો આશા કરું છું કે તમને બધાને મારો વ્લોગ સારો લાગ્યો હશે. તો ચલો, વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મળ્યા એક બીજા નવા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય માતાજી.